ખૂબ જ વધારે છે. તમાકુની અંદર રહેલું જે નિકોટીન છે એ વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે છે અને જે નિકોટીન પદાર્થ છે એ કેન્સર માટે જવાબદાર છે, એ પ્રૂવ પણ થઈ ચૂકેલું છે. નિકોટીન શરીર માટે હાનિકારક છે. એની અંદર અનેક જાતના રસાયણો હોય છે જેને લીધે આડઅસર શરીરમાં દરેક અંગ પર થાય છે. પછી મગજ હોય, હૃદય હોય, કિડની હોય, ફેફસા હોય, મોઢું હોય, અન્નળી હોય કે શ્વાસનળી હોય. એટલે નિકોટીનની વ્યાપક પ્રમાણમાં આડઅસર થાય છે. ખાસ કરીને આપણે કહીએ છીએ જે ગુજરાતી ભાષામાં કે ચેતતા નર સદા સુરક્ષિત અથવા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે તમાકુની આડઅસરના ભાગરૂપે જો વહેલું નિદાન થાય, પ્રાથમિક તબક્કામાં કેન્સર પકડાઈ જાય અને તાત્કાલિક સારવાર કરવામાં આવે સમયસર, તો કેન્સર એ કેન્સર નથી. એનું નોર્મલ વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકે છે. એટલે ખાસ કરીને જેમ આપણે કહ્યું એ પ્રમાણે એવા અનેક કિસ્સાઓ હોય છે અમારી પાસે કે જેની અંદર વ્યક્તિએ ખાલી મોઢામાં એક નાનકડી ચાંદી પડી હોય અને તાત્કાલિક ડૉક્ટરને બતાવે, જેને વ્યસન હોય, અને 4 થી 6 અઠવાડિયાથી વધારે સમય જાય અને મળતી ન હોય અને તાત્કાલિક સારવાર કરી એનું નિદાન કરવામાં આવે તો એ લાઈફ લોંગ ક્યોર થઈ શકે છે કેન્સર. પણ નિદાન પ્રાથમિક તબક્કામાં અત્યંત થવું જરૂરી છે અને એની સારવાર પણ એ પ્રમાણે યોગ્ય થાય તો એ કેન્સરમાંથી બચી શકે છે. ખાસ કરીને આપ જુઓ તો બેઝિક ચિહ્નો કેન્સરમાં અવાજ ઘોઘરો થવો, મોઢામાં જ પડેલું ચાંદુ 4 થી 6 અઠવાડિયાથી વધારે રહે અને રૂજ ન આવવી, ગળફામાં લોહી આવવું, અવાજ બેસી જવો, વ્યક્તિને શ્વાસ લેવામાં ક્યારેક તકલીફ પડવી, વધારે પડતું મોઢું બંધ થઈ જવું, એટલે મોઢું જે આપણી 4 આંગળી ખુલતું હોય ધીમે ધીમે બંધ થઈને 1 થી 2 આંગળી જેટલું થાય, જીભમાં પડેલી ચાંદી લાંબો સમય રૂજ ન આવવી, આ બધા કેન્સરના પ્રાથમિક ચિહ્નો હોઈ શકે જે વ્યક્તિઓને વ્યસન હોય છે એની માટે આપણે વાત કરીએ છીએ. એટલે આવા કોઈ પણ ચિહ્નો દેખાય અને જો દર્દી તાત્કાલિક તબીબની સલાહ લે, નિષ્ણાત તબીબની, અને અમુક જાતની તપાસ કરવામાં આવે છે, ગળાની દૂરબીનથી તપાસ થાય, જરૂર પડે તો બાયોપ્સી લેવામાં આવે, તો એ નિદાન વહેલું બને અને એ વહેલું નિદાનના આધારે સારવાર પણ વહેલી થાય અને વ્યક્તિ મોટી આફતમાંથી બચી શકે. કારણ કે મહિલાઓમાં જો વ્યસન હોય, અમારી પાસે અનેક કિસ્સાઓ આવતા હોય છે કે મહિલાઓ પણ મોઢામાં સોપારી રાખતા હોય અથવા મોઢામાં તંબાકુનું કોઈ પણ પ્રકારે સેવન કરતા હોય તો એવું પ્રૂવ છે કે મહિલાઓમાં કેન્સર ઝડપી સ્પ્રેડ થાય છે. અંદરની ચામડી ગલોફાની એકદમ સોફ્ટ હોય એટલે અંદર ચાંદુ પડે અને એને રૂજ પણ ન આવે. એટલે એવું પણ નથી કે માત્ર પુરુષો જ ખાય અને એમને કેન્સર થાય. જો મહિલાઓ પણ જો તંબાકુનું સેવન કરે કે સોપારીનું સેવન કરે તો લાંબા સમયે એમને પણ કેન્સર થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. બીજું ખાસ કરીને એક જે શા માટે લોકો વ્યસન છોડી નથી શકતા એ બાબત હું આપનું આજે ધ્યાન દોરું કે તંબાકુની અંદર એક પદાર્થ છે નિકોટીન. એ નિકોટીન આપણા શરીરમાં જાય અને મોઢેથી વ્યક્તિ લે ત્યારે એના મગજમાં, બ્રેઇનમાં ડોપામાઇન નામનો એન્ઝાઇમ અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે. એ કાલ્પનિક આનંદ આપે છે. એટલે વ્યક્તિને વારે ઘડીએ તલપ લાગે. ડોપામાઇન એન્ઝાઇમ એને ઉત્તેજના જગાવે છે અને મગજની અંદર એને ફરી પાછું એ જે એન્ઝાઇમનું પ્રમાણ ઘટે એટલે ફરી તલપ લાગે, એટલે ફરી પાછું સિગરેટ કે બીડી કે તંબાકુ સેવન કરવાની ઈચ્છા થાય. એટલે આ જે વિશિયસ સાયકલ કહેવાય એમાંથી વ્યક્તિ બહાર નીકળી શકતો નથી, એટલે વ્યસન છોડી શકતો નથી. ખૂબ જ સારો પ્રશ્ન છે દર્શક મિત્રો માટે. સૌથી પ્રથમ તો તંબાકુ સેવન કોઈ પણ પ્રકારનું, બીડી, સિગરેટ ઇત્યાદિ, અથવા મોઢામાં, આપણે રાજકોટમાં તો ખાસ અને સૌરાષ્ટ્રમાં તો માવા ફાકીની બહુ વ્યસન વધારે હોય છે, તો એ કુદરતે આપેલી અમૂલ્ય માનવ જિંદગી જીવવાની તક એ આવા વ્યસનને લીધે આપણે ગુમાવી ન જોઈએ. વહેલી તકે ધારો કે વ્યસન છે તો નિષ્ણાત તબીબની સલાહ લઈને, હવે તો એવી સપ્લિમેન્ટ પણ આવ્યા છે કે જેનાથી વ્યસન મૂકી પણ શકાય. પણ આ બધા સપ્લિમેન્ટ ઉપરાંત મક્કમ મનોબળ અને આપણા પરિવાર અને આપણે ખુદને એમની માટે જીવવા માટેની એક પ્રેરણા આપણી અંદર હોવી જોઈએ કે આ કરવાથી આપણે રાહ ન જોવી જોઈએ કે હું વ્યસન કરીશ પછી મને કેન્સર થશે, નિદાન થશે. અને ઘણી વખત આપણે એવું પણ સાંભળવામાં આવે છે કે મારા કરતાં તો વધારે વ્યસન બીજો વ્યક્તિ કરે છે તો એને કાંઈ નથી થતું. આ જીનેટિકલી પણ હેરિડિટરી અથવા જીનેટિકલી મીડિયેટેડ પણ અમુક વસ્તુઓ હોય છે કે એને કેન્સર થવાની સંભાવનાઓ વધી જાય છે. એટલે એવું જરૂરી નથી કોઈ 80 બીડી પીતો એને ન થાય અને કોઈ 5 પીવે તો એને થાય, એવું કોઈ પેરામીટર નથી હોતો. એટલે ખાસ કરીને વ્યસન કોઈ પણ પ્રકારનું મૂકવું જોઈએ અને આપણે આપણા પરિવાર માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણે ખાસ કરીને મક્કમ આજના દિવસે 31મી મે જે નો ટોબેકો દિવસ તરીકે ઉજવાય છે એ નિમિત્તે અમારો દર્શક મિત્રોને સંદેશ કે જિંદગીની અંદર
જીવન આપણે જાણીએ છીએ કે એક જ વાર મળે છે. કુદરતે આપેલી અમૂલ્ય જિંદગી વેડફી ન નાખવી જોઈએ વ્યસનના વાંકે.